નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીશું ચૂડા ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત સેમિનાર તેમજ ખેતી વિસ્તરણ અધિકારી ચૂડા એસ.આર. પટેલ વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે બીસી બોચલિયા દ્વારા માનવ જીવન માટે આશીર્વાદ સમાન ઝેર મુક્ત ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું મહત્વ સમજાવવા અને કૃષિ વિશે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે આત્મા પ્રોજેક્ટના ભરતભાઈ પટેલ દ્વારા સૌ ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે સૂચન કર્યું હતું. ગૌમૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતીમાં ખેતીનો ખર્ચમાં ઘણી બચત કરી શકાય અને કૃષિના ફાયદો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિવૃત્ત થતા વિસ્તરણ અધિકારી એસ.આર. પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મારા કાર્યકાળમાં સરકારની યોજનાઓ ખેડૂતોના ઘર સુધી પહોંચે તે માટે પ્રયત્નો કર્યા છે અને ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપવા હંમેશા અગ્રેસર રહ્યો છું. મેં મારી વિસ્તરણ અધિકારી તરીકેની ભૂમિકા ખૂબ જ તટસ્થ રીતે ભજવી છે. છેલ્લા 22 વર્ષ સુધી કાર્યકાળમાં ચૂડા તાલુકાના તમામ ગામડાઓમાં મુલાકાત કરી સહકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડી છે, જેમાં મને તાલુકા પંચાયતના સ્ટાફ, બીસીના મિત્રો અને મારા ગ્રામ સેવકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે. કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી આશીષભાઈ હણે કર્યું હતું. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંઘાસરના બીસી બોચલિયા તથા ખેતીવાડી શાખાના તમામ કર્મચારીઓ તેમજ હોદ્દેદારો સાથે તનકસિંહ રાણા તેમજ લગધીરસિંહ જાદવ તેમજ ઈશ્વરભાઈ માધર, ઘનશ્યામભાઈ રોજાસરા, શિવભા રાણા, તલાટીકા મંત્રી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેકે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર. આજે હું 30/6/2024 રોજ વય મર્યાદાથી મારી નોકરીમાંથી હું વિદાય થયેલ છું. મારી નોકરીની દાખલ તારીખ 12/3/1990 રોજ હું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સિયાણી સેજાની અંદર મારી નોકરીની શરૂઆત કરી હતી. આજે હું 34 વર્ષ 3 મહિના અને 18 દિવસની નોકરીનો સમયગાળો પૂર્ણ કરીને નિવૃત્ત થાઉં છું. ચૂડા તાલુકાની અંદર જે મને 18 થી 20 વર્ષ સુધી જે ખેડૂતો સાથે કામગીરી કરવાનો મોકો મળ્યો, સરકારશ્રીની યોજના જે કોઈ સરકારશ્રીમાંથી આવે છે એ ખેડૂતો સુધી પહોંચે એ માટે પૂરેપૂરા હું અને મારા ગ્રામ સેવક ભાઈઓ અને અમારી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના તમામ અધિકારીઓના અથાગ પ્રયત્નોથી સરકારની યોજના ખેડૂતો સુધી પહોંચે એ માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે અને મારી નોકરી 34 વર્ષ 3 મહિનાને અને 18 દિવસની હું પૂર્ણ કરીને નિવૃત્ત થાઉં છું.